આજે બનાવીશું આપણે સૂજીની મીઠાઈ। એના માટે આપણે 1 ચમચી ઘી લઈશું। ઘી ગરમ થાય તો આમાં 1 કપ દૂધ એડીશું અને અડધો કપ આપણે સૂજી લઈ લઈશું। બંનેને સરસ મિક્સ કરી દઈશું અને ગેસ એકદમ આપણે ધીમો રાખીશું। ધીમા ગેસ ઉપર આને સરસ આપણે ચડવા દઈશું। આ રીતનું આપણે એકદમ ઘાટું થવા દેવાનું। આ રીતનું થાય તો આપણે હવે આને એક પ્લેટમાં આપણે નીકાળી દઈશું। આને આપણે સરસ ઠંડી થવા દઈશું। આ ઠંડી થાય એટલા કરી આપણે દૂધને ગરમ કરી લઈશું। 500 ગ્રામ આપણે દૂધ લઈ લઈશું। ફૂડ કલર નાખીશું અને 1 કપ ખાંડ નાખીશું। આને મિક્સ કરી દઈશું અને દૂધને સરસ આપણે ઉભરો આવવા દઈશું। જેટલા કરી દૂધને ઉભરો આવે એટલા કરી આપણે સૂજીને આ રીતને બાંધી દઈશું। આ રીતે સરસ રોટલીનો લોટ બાંધતે એ રીતે બાંધીને આપણે તૈયાર કરી દેવાની। આમાંથી એક લોયો લઈ અને આપણે પેડોનો શેપ આપી દઈશું। આ રીતે શેપ આપી દઈશું અને આ રીતે બધા પેડોને તૈયાર કરી દઈશું। આ રીતે ઉભરો આવે તો બધા પેડોને આપણે એક એક કરીને અંદર મૂકી દેવાના। બધા પેડા મૂકીને આ રીતે આપણે કઢાઈને હલાવી દેવાની જેથી આપણે પેડા એકબીજાને ચોંટે નહીં। હવે આમાં આપણે ઇલાયચી પાવડર નાખીશું અને આપણે 10 મિનિટ થવા દઈશું। આને 10 મિનિટ થાય તો આપણે ગેસને બંધ કરી દેવાનો। ઠંડુ થાય એટલે ઉપરથી આપણે ડ્રાયફ્રૂટ નાખી દઈશું અને આપણે સર્વ કરીશું। ઉપરથી ડ્રાયફ્રૂટ નાખીશું ફરીથી। તો તૈયાર છે આપણી સૂજીની મીઠાઈ।